મનમાની કરતી ખાનગી શાળા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। શાળા સંકુલમાં ખાનગી પ્રકાશનના પુસ્તકો સાહિત્યનું વેચાણ કરવા બદલ 3 શાળાને નોટિસ પાઠવવામાં આવી। વસ્ત્રાલની યુનાઇટેડ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ, મણિનગરની નેલ્સન સ્કૂલ, ઈસનપુરની વેદાંત સ્કૂલને જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકારી છે અને ખુલાસો કરવા માટે 2 દિવસનો સમય આપ્યો। જો કે 2 દિવસમાં યોગ્ય ખુલાસો નહીં કરવામાં આવે તો 10 થી 25,000 સુધીનો દંડ કરાશે। ભૂતકાળમાં ખાનગી પ્રકાશનના પુસ્તકો અને સાહિત્યનું વેચાણ કરવા બદલ નેલ્સન સ્કૂલને 10,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો। આ ઉપરાંત મણિનગરની શાળાને જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે। મણિનગરની મુક્ત જીવન ઇંગ્લિશ સ્કૂલ સામે આરટીમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ પાસે ઉઘરાણી કરવાનો પણ આરોપ છે। આરટી હેઠળ પ્રવેશ મેળવનારા ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ પાસે 1,000 રૂપિયા ઉઘરાણી કરવામાં આવી। સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાઓને નોટિસ ફટકારી ખુલાસો પણ માંગ્યો છે। જો સંતોષકારક જવાબ રજૂ કરવામાં નહીં આવે તો શાળાને 10,000નો દંડ ફટકારાશે। યુનાઇટેડ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ વસ્ત્રાલ, મુક્ત જીવન સ્કૂલ જે છે તે ઈસનપુર, વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ ઈસનપુર અને નેલ્સન સ્કૂલ મણિનગર, આ 4 સ્કૂલોને હાલ નોટિસ પાઠવવામાં આવેલી છે અને મુખ્યત્વે 3 સ્કૂલોની અંદર, કેમ કે યુનાઇટેડ વેલી ઇન્ટરનેશનલ છે, ત્યારબાદ નેલ્સન સ્કૂલ અને વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલમાં આ 3 સ્કૂલોની અંદર ચોક્કસ જગ્યાએથી જે સ્ટેશનરી અને પુસ્તકો ખરીદવા માટે જે દબાણ કરવામાં આવે છે તે બાબતની અહીંયા ફરિયાદ મળેલી છે। ઉપરાંત ખાનગી પ્રકાશકોના પુસ્તકો પણ ખરીદવા માટે વાલીઓ પાસે દબાણ કરવામાં આવે છે, જે બાબતે પણ સરકારના 21/6/24નો જે GR કરવામાં આવેલો છે તેનું ઉલ્લંઘન થાય છે। એટલે 2/7 જે 2/12/14ના ઠરાવ પ્રમાણે તેમની સામે નિયમાનુસારની કાર્યવાહી કરવાની થાય એટલે તપાસના આદેશ આપ્યા છે અને સાથે સાથે એમનો ખુલાસો પણ માગ્યો છે કે શું આમાં હકીકત છે અને આપ શાળા વતી આપ શું કહેવા માગો છો?